શ્રી વલ્લભા નાસ્તો સરસ કરીને નીકળ્યા છીએ. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવनीत प्रिया अपने माथे विराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने जाजा કરીને जय श्री कृष्ण. मारा वाला वैष्णव વ્રજ નું વાતાવરણ આ જે વૃક્ષો કદાચ ગુજરાતમાં હશે, મહારાષ્ટ્રમાં હશે, કલકત્તામાં હશે, પણ વ્રજના વૃક્ષોમાં જે વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચતુર્ભુજનો જે અનુભવ થાય છે એ અનુભવ આપણને વ્રજ સિવાય ક્યાંય નહીં થાય. મને ને તમને આવી રીતે રસ્તામાં બેસવાનું કે કોઈ અમદાવાદમાં મારી હામો તો જો બેસશું આપણે મારવાલા અપ ટુ ડેટ હોઈએ, મસ્ત કપડા પહેર્યા હોય, પણ કોઈ નીચે બેસવાનું કે એટલે તરત કહીએ ચલો આપણે મોટી હોટેલમાં જઈએ, અહીંયા નથી બેસવું. અને અહીંયા કોઈ એમ કે મોટી હોટેલમાં રહેવાનું છે પણ સત્સંગ અહીંયા થાય છે, આ રજમાં બેસવાનું છે, આ વૃક્ષો છે, આ વડવાઈ છે, આ પાન છે, આ પક્ષીઓ છે, આ લહેર છે, આ તરંગ છે, આ પવન છે, આ ચારે બાજુ સુગંધ છે, આ બાજુ પુષ્પ ખીલા છે અને સામે કેદારનાથજીના દર્શન થાય છે મારા વાલા. હા તો આ વાતાવરણ મારા વાલા ઘરે જઈને આપણે એમ કહીએ કે લો 5 કરોડ રૂપિયા અમને વાતાવરણ આપો, અમારે બેસવું જ મળવાનું જ. ધન ખર્ચતા ન મળે, તન ખર્ચતા ન મળે, મન ખર્ચતા ન મળે, એ મનમોહન તમને રજમાં મળે. ધન ખર્ચતા ન મળે, મન ખર્ચતા ન મળે, ધન ખર્ચતા ન મળે, એ મનમોહન તમને આ રજમાં મળે, આ વ્રજમાં મળે. જ્યાં જઈએ છીએ ત્યાં કેમ બેસી જવાનું મન થાય છે તમને બધાને? હું તો કહેતી નથી આવો, હું મારા માટે સત્સંગ કરું છું. મારો વલ્લભ મારી કાલી ખેલી ભાષા સાંભળે. હવે આ બધું જો અહીંયા કેદારનાથ છે, બદ્રીનાથ જય એવા બધે, તપ્તકુંડ, હરકી પેઢી, હરદ્વાર, બ્રહ્મકુંડ જય એવા બધે, લક્ષ્મણ ઝૂલા, ત્રિવેણી સંગમ. હવે આ બધું અહીંયા જ. હવે એનું કારણ શું છે? ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને ઠાકોરજી થોડા મોટા થયા તો યશોદામાં અને નંદ બાબા રોજ કે લાલા अब तो हमारी उम्र हो गई, हमारे सब मनोरथ पूरे कर दिए प्रभु ने. ये तो मानता ज नहीं कि हमारे घरे साक्षात पूर्ण पुरुषोत्तम छे. ये तो दामोदर ने बांधी दे छे, एने उराहनो आपे छे, एने खीजाये छे, एने बरजाय छे. त्यारे ठाकोरजी के मां तारे शू करवुं? तो के मन 4 धाम ની યાત્રા કરાવ ને, કે તને પ્રભુએ મને આપ્યું છે તો 4 ધામ કરીને હું દરેક દેવને થેન્ક યુ કહી આવું કે આજે 80 વર્ષની જય ફવયે મને આવો સુંદર લાલો આપ્યો. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો છો, વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો છો. કે માં કામણ કીધું મારે વાલે, કે માં કામણ કીધું મારા વાલે, મારું મન મોહીને લીધું વલ્લભ લાલ
બલાલ વાલા લાગો છો. મારું મન મોહીને કીધું વલ્લભલાલ વાલા લાગો છો. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા લાગો છો. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા લાગો છો. તો ઠાકોરજી તો નંદ બાવા ને યશોદાનીજીને જેવા વાલા ને એવા જ આપણા ઘરે આપણા માથે બિરાતા આપણા ઠાકોરજી આપણને વાલા. એક બેન મને કાલે ઘણી બધી હવેલીના ફોટા બતાવતા હતા, એના અન્નકૂટના દર્શન કરાવતા હતા. મેં કીધું મારા વાલા ખાલી શ્રમ લ્યો, મને કોઈ હવેલીના ઠાકોરજીમાં એવો પ્રેમ ના આવે જેવો મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીમાં આવે. તમે બધા સહમત છો મારી સાથે? મારો દીકરો કદાચ સાંભળો હોય, કદાચ જાડો હોય, કદાચ બોલવામાં તકલીફ હોય, અને તમારો દીકરો રૂપનો અંબાર હોય ને હીરો હોય ને મારા વાલા, તો મને વાલો તો કોણ લાગે ખબર છે? તો ગમે એટલા મોટી હવેલીના ઠાકોરજી હોય, ગમે એટલો વૈભવ હોય, પણ વાલા તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ લાગે. વાત કરતા હતા 4 ધામની, તો यशोदाजी के लाला अब तो देख 80 तो हो गए हैं, कब धाम में जाएंगे हमको मालूम नहीं, तो हमको तू 4 धाम की यात्रा करवा दे. ઠાકોરજી કે માને ક્યાં ખબર છે કે 4 ધામ તો તારા લાલાના ચરણોમાં છે. એક વૈષ્ણવને મેં પૂછ્યું તમે પ્રયાગ જઈ આવ્યા? મને કે લગભગ અમે તો રોજ જઈએ છીએ. હે? એટલે મેં કીધું તમે બનારસ રહ્યો છો? મને કે ના અમે રહીએ છીએ તો બોમ્બે નો એક એરિયા કીધો. આમાં ઘણા બોમ્બે ના છે એટલે હું નામ નહીં દઉં, એને ઓળખે છે. મેં કીધું રોજ? મને કે બેન એક વાત કરો, પ્રયાગ જાય છે એને વંદન, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણારવિંદ માંથી ગંગાજીનું પ્રાગટ્ય, ખરું કે ખોટું મારા વાલા? તો એ ગંગાજી જ્યાં વહે છે ત્યાં બધા સ્નાન કરવા જાય છે. એ ચરણારવિંદ તો મારા ઘરે બિરાજે છે. અર્જુનને કીધું ઠાકોરજીએ, દ્વારકાધીશે, ઈ કે અર્જુન તાર પસ્તાવવાનો વારો આવશે હો. ઈ કે કાં? ઈ કે જો દુર્યોધન માખણ તો લઈ ગયો, હવે છાસ વધી છે, हारवानी तारी पूरे पूरी शक्यता है. अर्जुन के मक्खन वो ले गया लेकिन मक्खन वाला तो मेरे पास है. मक्खन वो ले गया, मक्खन वाला मेरे पास है. तो प्रयाग में तो गंगाजी एटला में अमार तो घरे रोज गंगाजी छे. मैं बेन ने वंदन कर्या. मैं कीधुं हवे मारा मन मांथी बधी व्यथा वही गई. तो यशोदा माजी ने कीधुं चलो मां हूँ तमने 4 धामनी यात्रा करवा लई जाऊं. ત્યાં સામાથી એક કાળો ગધેડો આમ કાળો કાળો આવ્યો ને લોટતો હતો. લોટે એટલે ધોળો થાય, વળી લોટે એટલે ધોળો થાય. માં કે લાલા આની વિચિત્ર લીલા મને કઈ સમજાતી નથી. એ કે માં તારે સમજવી નથી હાલ. એ કે ના એવું નહીં, તું બધાયમાં મને એવું ન કર. ગોપીનું કઈ પૂછું તો કે રેવા દે, સખાનું કઈ પૂછું તો કે રેવા દે, મને ગધેડાનું તારે સમજાવવું જ પડશે. ઠાકોરજી કે માં પ્રયાગરાજ છે ને, પ્રયાગરાજ ત્યાં રોજ કરોડો લોકો પાપ ધોઈ જાય છે. ગંગા સ્નાન કરે ને, ડૂબકી મારે ને મારવાલા, તો પ્રયાગરાજ કે છે કે હવે મારામાં તો ત્રેવડે નથી રહ્યા પાપ સાચવવાની પ્રભુ. તો આ હું પાછો હતો એવું કેવી રીતે થાવ? તે પ્રયાગરાજ કાળા ગધેડા બનીને અહીંયા આવે છે, આ વ્રજ રજમાં આળોટીને ધોળા થઈને જાય છે. માં કે ઓ લાલા, હા મૈયા હવે તને 4 ધામની યાત્રા કરવી છે? માં કે પણ પ્રયાગરાજ જ આવો કાળો ન્યા થઈને થતો હોય તો મારે તો કાંઈ જવું નથી. ઠાકોરજી કે ના માં, તારો મનોરથ અવશ્ય પૂરો કરીશ. 4 ધામ હું વ્રજમાં જ લાવેલો. એટલે તમે બધે દર્શન કર્યા. અત્યારે ધીમે ધીમે બધું તિરોહિત થઈ ગયું છે. તિરોહિત થવું એટલે શું ખબર? છુપાઈ જવું. અમે 50 વર્ષ પહેલા દર્શન કર્યા છે ને, જયારે અમે 15 વર્ષના હતા
તમે જે 4 ધામના અત્યારે કરો છો ને એવા દર્શન અહીં થતા હતા મારા વાલા. પણ જેમ જેમ કળિયુગ આવે, સુરદાસજીએ કહ્યું છે ગિરિરાજી તિરોહિત થઈ જશે, યમુનાજીમાં જળ નહીં રહે અને વલ્લભપુર નહીં હોય ત્યારે પૂરો કળિયુગ આવશે, ત્યાં સુધી આવશે નહીં. તો અહીંયા બધાય 4 ધામ લઈ આવ્યા. અહીંયા કેદારનાથ છે, આમાં કેટલા દર્શન કરી આવ્યા મારા વાલા? તમે જોયું ત્યાં કેદારનાથના જેને કર્યા હોય ને એવા જ દર્શન અહીંયા થાય છે, એવા જ દર્શન અહીંયા થાય છે ને એવા. પછી બદ્રીનાથ ના કર્યા ને, બદ્રીનારાયણ ને. બદ્રી એટલે શું? બોર. બદ્રી એટલે શું મારા વાલા? બદ્રીનાથ શંકર નું સ્વરૂપ છે કે કૃષ્ણ નું છે? કેવી રીતે કૃષ્ણ નું ખબર છે કે કહું? શંકર ભગવાન અને પાર્વતીજી ત્યાં કૈલાસમાં બિરાજતા હતા અને કાયમ તપ કરતા હતા. તો એકવાર ઠાકોરજીએ કહ્યું, મહાદેવ હું તપ કરું તમારી યારે? શંકર ભગવાન કે પ્રભુ તમારા માટે અમે તપ કરીએ છીએ. તમારે કોના માટે તપ કરવું છે? મારે તમે કરો છો ને એટલે કરું છું. ઓલું નાનું છોકરું હોય ને, દંડવતી એક બેન કરતા હતા ને તો એનું છોકરું આમ કરે, પછી આમ જોવે. એક વિડીયો આવ્યો હતો, મને મોકલાયો હતો, તમે બધા જોયો હશે. 1.5-2 વર્ષનું છોકરો હતો ને, એની મમ્મી કરે ને એટલે એ કરે, પછી આમ કરે, આમ જુએ કે મારો ફોટો પાડે છે ને બધા. એને દંડવતી કેમ કરે છે મારે રસ નથી, એનો પર્પઝ એને ખબર નથી. પણ મારી માં કરે છે, બધા એના ફોટા પાડે છે, તો મારે પણ માં જેવું કરવું છે. એટલે શંકર ભગવાનને કહ્યું, મહાદેવ મારે તમારે જેમ તપ કરવું છે, તમારે તપ નહીં કરવાનું પ્રભુ, શ્રમ બધો અમે લેશું. તમે આનંદ સ્વરૂપ છો, તમે આનંદ ઘન છો, તમે પરમાનંદ સ્વરૂપ છો, તમારાથી આવો શ્રમ લેવાય નહીં. કૈલાસમાં તપ કોણ કરે છે મારા વાલા? મહાદેવ કરે છે ને, શિવ, બરાબર. બ્રહ્માજી તપ કરીને પ્રભુને પ્રસન્ન કરે. તમે ક્યાંય શાસ્ત્રમાં કોઈ વાંચ્યું કે કૃષ્ણ ભગવાન ક્યાંય તપ કરતા હતા? ના, મારું ધ્યાનમાં ન હોય, હું તો ડફોડ છું, બરાબર. કોઈ વાંચ્યું છે? એને મેળવવા બધાય તપ કરે, એ કોને મેળવવા કરે? ત્યારે શંકર ભગવાનને ના પાડી. હવે ઠાકોર જે વિચાર કર્યો કે શંકર ભગવાન તપમાં શું કરતા હશે, કેવી રીતે બેસતા હશે, કેવી રીતે આમ એમની મુદ્રા હશે. તો ત્યાં બદ્રીના વૃક્ષની નીચે, બદ્રી એટલે બોર, ત્યાં બેસી ગયા અને આમ કરીને આમ બેઠા. તપ કરવા નહીં, નાટક કરવા, કારણ કે આ તો નાટકીય છે. આનું નામ જ નાટકલાલ છે, નટવર. હવે એકવાર સવારે શંકર ભગવાન ને પાર્વતીજી સ્નાન કરવા જતા હતા ને, તો આવ્યા. ઠાકોરજી સ્વરૂપ બદલી નાખ્યો. મૈયા મોકું કશું ફોલ દે ને. શંકર ભગવાન કે દેવી આગળ હાલો, આને નો દેવાય. માં હંમેશા માં હોય. પાર્વતીજી કે ના, એમ નહીં, કાંઈક તો દેવું પડે. પાર્વતીજીએ ફળ આપ્યું. ફળ લઈને ત્યાં બિરાજી ગયા. ક્યાં? બદ્રીના વૃક્ષની નીચે. પર્વત, વૃક્ષ, વેલીઓ, બરફ. વળતી વખતે આવ્યા તો આમ દર્શન થયા ઠાકોરજીના. પાર્વતીજી કે આ કોણ? એ કે મેં તો તમને ના પાડી ત્યાં નાટકલાલ છે, રેવા દ્યો. તો બદ્રીનાથ કોણ છે? ઠાકોર છે. તો તમે અહીં બધા બદ્રીનાથના દર્શન કર્યા, બદ્રીનારાયણના કર્યા, પછી નીચે તપ્ત કુંડ હતા એના કર્યા. કેમ તપ્ત કુંડ છે ત્યાં પૂછ્યું કોઈને? જુઓ, ઋષિનું નામ હમણાં યાદ આવે એટલે કહું. ઠાકોરજીને પામવા માટે, ઠાકોરજીને મેળવવા માટે એક ઋષિએ એટલું તપ કર્યું, કરોડો જન્મ સુધી, કે ઓગળી ગયા, તપ્ત થઈ ગયા, અને એમાંથી ને જળ રૂપા થઈ ગયા. તો તપ્ત થઈ ગયા ને
એટલે કુંડનું નામ પ્રભુને મેળવવા માટેનું તપ હતું. એટલે ઠાકોરજીએ કહ્યું કે જે મારા માટે કાંઈ કરે ને એને હું મારું નામ આપ્યા વિના રહેતો નથી. તો તપ્ત કુંડ કર્યા બધાએ દર્શન, બરાબર. પછી હરદ્વાર ના કર્યા? હરદ્વારમાં આપણા બેઠકજી છે. તમને એક કુંભના મેળાની રિયલ હકીકત કહું, જે કોઈ નથી જાણતું. ગ્રંથ પ્રમાણ છે. મને એક ભગવદીએ આ પુસ્તક આપ્યું હતું જૂનું. મને કે એલા બધા પ્રયાગ જાય છે ને, લે તું આ વાંચ, પણ હું તને એક શરતે આપું, મને આજે દઉં ને કાલે પાછું આપી દેજે. કારણ કે પુસ્તક છે ને, વૈષ્ણવ પુસ્તક લઈ લે પછી જલ્દી દે નહીં. મારા 28 પુસ્તક એવા ગયા છે, પણ મને આનંદ છે કે સારા ઓલામાં વાપરતા હશે. અંદર લખ્યું છે કે આપણા વલ્લભ 544 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા પ્રયાગ પધાર્યા. ત્યારે કુંભનો મેળો હતો અને પહેલું સ્નાન કોણ કરે? નાગા બાબા. તો બધા ત્યાં ભેગા થયા હતા. હવે વલ્લભ પધાર્યા. વલ્લભે ઓળખાણ ના આપી કે હું વલ્લભાચાર્યજી છું, હું આચાર્ય છું. મેં આવી રીતે કનકાભિષેક જીતીને આચાર્યનું પદ મેળ. વલ્લભને કહેવાની જરૂર છે મારા વાલા? સૂર્ય એમ કે મારો તાપ જુઓ, હું પ્રકાશું છું. સૂર્ય ઉગે એટલે અંધકાર જતો જ રે. અંધકારને કેવું ના પડે તું જા. તો વલ્લભ પધાર્યા, બધે જગ્યા થઈ જાય ને બધા બોલવા માંડ્યા, વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ. બધાએ નક્કી કર્યું ત્યારે પેલું સ્નાન વલ્લભાચાર્યજી કરશે. શું કીધું? વલ્લભ કઈ સ્નાન કરવા ગયા નહોતા. હવે બધાનું માન રાખવા. પેલું સ્નાન અમૃત ચોઘડિયામાં હોય અને એને અમૃત સ્નાન કહેવાય. મારી કઈ ભૂલ થતી હોય તો માફ કરજો, વાંચ્યું છે, કદાચ શબ્દ ફેર ક્યાંક થતો હોય મારા વાલા. હવે વલ્લભે વિચાર કર્યો. વલ્લભે કેવા તત્સુખનો આપણો વિચાર કરે છે કે જો આ અમૃત ચોઘડિયું પૂરું થઈ જશે અને આટલા બધા રહી જશે તો ધક્કામુક્કી થશે, બધાને મનમાં ગ્લાનિ થશે, બધાને તકલીફ થશે. તો બધાય રાજી રહે એવું કરવું હોય ને તો અમૃત ચોઘડિયાને ત્યાં સુધી હું ટકાવી રાખું જ્યાં સુધી બધા સ્નાન ન કરી લે. આ હકીકત છે. અને અમૃત ચોઘડિયું ત્યાં સુધી વલ્લભે ટકાવી રાખ્યું જ્યાં સુધી બધાએ સ્નાન ન કર્યું. હવે એવા વલ્લભે આપણને ઠાકોરજી પધરાવી દીધા હોય તો મારે કાંઈ નથી કેવું. અને પાછા આપણે તો અહીંયા જ પ્રયાગ ત્રિવેણી સંગમમાં ગયા હતા ને. જો માનો તો વ્રજ આજે પણ સારસ્વત કલ્પનું જ છે અને ના માનો તો આ ધૂળ છે. માનો તો આ સારસ્વત કલ્પનું 5,500 વર્ષ પહેલાનું વ્રજ છે. ના માનો તો આ ધૂળ છે. આ શ્રદ્ધાનો વિષય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 40 વર્ષ પહેલા એક સાચો બની ગયેલો પ્રસંગ આવ્યો હતો. 2 જણને દવાખાનામાં દાખલ કર્યા હતા. એકને કહ્યું કે જો તને સાપ કરડી ગયો હવે તું મરી જવાનો. ઓલો ખરેખર મરી ગયો. બીજાને કહ્યું કે આ જો તને સાપ કરડી ગયો, ઓલો કે ના ભાઈ ના, ઇન્જેક્શન માર્યું છે. એકચ્યુઅલી એને સાપ કરડ્યો હતો પણ એ ઇન્જેક્શન માર્યું એટલે જીવી ગયો. અને આને એમ કે હાય હાય મને કરડી ગયો તો એ મરી ગયો. તો આ રજ છે કે ધૂળ છે એ આપણી શ્રદ્ધા ઉપર આધાર રાખે છે. તો તમે બધા હરદ્વાર જાઓ તો આપણા બેઠકજી છે. આપણે અહીંયા બેઠકજીના દર્શન કર્યા, હરકી પેઢીના કર્યા, ત્રિવેણી સંગમના કર્યા, અને કેદારનાથ આવ્યા, બદ્રીનાથના કર્યા. આજે આપણે 4 ધામની યાત્રા કરી મારવાલા. આપણને દરેક જગ્યાએ શેના દર્શન થયા? ઠાકોર. બસ આ શબ્દ મને આજે મારો સત્સંગ ફલિત થયો. બધા ક્યારે બોલ્યા? કોઈ એમનું કીધું શંકરના દર્શન થયા, કોઈ એમનું કીધું કેદારનાથના થયા. મેં કીધું શેના? બધા શું ક્યારે બોલ્યા? શેના થયા? જ્યાં જ્યાં નજર મારી તરે યાદી ભરી છે આપની,
કલાપીને ભલે ઓલી શોભા દેખાતી હોય, પણ આપણને તો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણી. ઓલું છે તમારી પાસે રંગ રસ્યો ઓલું નિરખતા નૈના છે, એકાદું ગાવ. 1 મિનિટ રેખો. શ્રી ગોવર્ધન નાથ કી જય. કે જોતા હૈયું રે હરે ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું કે જોતા હૈયું રે હરે ખાય, નિરખતા ને વચનિયા રૂપ રસિયાનું. ભરવા ગઈ તી પાણી જોતા નંદ કુમાર ને લોભાણી, જોતા ધીરજ ખૂટી જાય, જોતા ધીરજ ખૂટી જાય, એવું રૂપ રસિયાનું. જોતા ધીરજ ખૂટી જાય, જોતા ધીરજ ખૂટી જાય, એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. પાલવ મારો જાલ્યો એના હાથને વીંટાયો, પાલવ મારો ઝાલ્યો એના હાથમાં દેખાયો, તો એને કઈ ના કહેવાય, એને કઈ ના કહેવાય, એવું રૂપ રસિયાનું. કે એને કઈ ના કહેવાય, કઈ ના કહેવાય, એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. સાસરિયું ના સોહાય મારે પિયર ના રેવાય, સાસરીએ ના સોહાય મારે પિયર મનડું આકુળ વ્યાકુળ થાય, મનડું આકુળ વ્યાકુળ થાય, એવું રૂપ રસિયાનું. કે મનડું વ્યાકુળ વ્યાકુળ થાય, વ્યાકુળ વ્યાકુળ થાય, એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. મારી એણ કટારી તો એ લાગે પ્યારી પ્યારી, મારી કટારી જોએ લાગે પ્યારી પ્યારી, મનડું મધુર મધુર મલકાય, મનડું મધુર મધુર મલકાય, એવું રૂપ રસિયાનું. મનડું મધુર મધુર મલકાય, મનડું મધુર મધુર મલકાય, એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું.
रसिक पिया ने कहती हूँ तो छानी छानी कहती, रसिक पिया ने कहती हूँ तो छानी छानी रहती। एवो प्रेम पियून मर जाए, एवो प्रेम पियून मर जाए, एवो रूप रसियानु, एवो प्रेम पियून मर जाए, एवो प्रेम पियून मर जाए एवो रूप रसियानु। के जोता हईयू रे हर खाय निरखता लोचनिया ललचाए, एवो रूप रसियानु के जोता हईयू रे हर खाय निरखता लोचनिया ललचाए, एवो रूप रसियानु, एवो रूप रसियानु के एवो रूप रसियानु। कृष्ण कन्हैया लाल की जय। નિરખતા નૈના મારા એવું રૂપ રસિયાનું. આપણને કલકત્તા કે બોમ્બે કે સુરત કે અમદાવાદમાં કોઈ આમ રસ્તા વચ્ચે નાચવાનું કે નાચ્યા મરવાલા? અરે ધીમેથી બોલીએ, આમ જરાક જોરથી બોલીએ, છોકરાને કહીએ રસ્તા વચ્ચે આમ બોલાય. અને અહીંયા શરમે છૂટી જાય અને ઘૂંઘટ ઉઠી જાય तो मनमोहन मरी जाए। जब तन की आंखें खुलती है तो संसार दिखता है, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है। लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है। व्रज में अठवाडिયું तो मनमोहन न देखाશે, પાછા ઘરે જાશો ને એટલે આંખ બદલાવી નાખજો, ચશ્મા મૂકી દેશું, ઓલા જૂના હશે ને પહેરી લેશું. અત્યારે હું નવા જ પહેરી આવી છું, ઘરે જઈને આમ નવા મૂકીને જૂના, એટલે પાછો મારો દીકરો મારી વહુ. ઠાકોરજી કે નવા લઈ દીધા છે તે ચડાવેલા રાખડે બે ને, પણ નવાની અંદર તો શ્યામ સુંદર જ દેખાય. પણ એકવાર જો એ શ્યામ સુંદર દેખાવા માંડે પછી બીજું જોવાનું મન ન થાય. વામન ભગવાન આવ્યા ને બલિરાજા પાસે, ત્યારે કીધું કે 3 પગલામાં. બલિરાજા કે એવું માગો ને કે બીજા પાસે માગવું જ ના પડે. ઠાકોરજી કે તને શું ખબર ડોબા, મને દીધા પછી તું કોઈને દેવા જેવો જ નહીં રહે. પણ એ જ પ્રભુ, એ જ નટવર લાડ, એ જ શ્યામ સુંદર આપણા ઘરે આવી જાય છે ને પછી આપણો એવો થઈ જાય છે કે આપણને વગર માગે દે છે. અમાર કાંઠિયાવાડી મેં કહેવત છે કે મોસાળ જમવાનું ને માં પીરસણે, મોસાળ જમવાનું ને માં પીરસણે. મામાને ઘરે ગયા હોય ને માં પીરસી હોય ને મામીને એમ કે આગા જાઓ ભાભી હું પીરસું છું. પછી આપણને ખબર છે કે માને ખબર છે કે આપણને શું ભાવે છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ખબર છે કે આપણું હિત શેમાં છે, એ હિતની જ વાતો કરશે. હવે વ્રજની એક નાનો સાચો બની ગયેલો પ્રસંગ કઈ 2 મિનિટનો મારી વાતને વિરામ આપું છું. 25-30 વર્ષ પહેલા એક દીકરી લગભગ 15-16 વર્ષની વ્રજમાં એની મમ્મી સાથે આવી. એટલે એની મમ્મી એને કહ્યું હતું કે તને આ થમથપ પીવી બહુ ગમે ને, તને આઈસ્ક્રીમ ખાવો બહુ ગમે ને, તને ભેળ ખાવી બહુ ગમે ને, જો વ્રજમાં છે તો બધું ખાજે, પણ દર્શન કરવા જાય ને ત્યારે ચિત્ત શ્યામ સુંદર માં રાખે, ત્યારે ચિત્ત ઠાકોરજી માં રાખે. તો જ્યાં દર્શન કરવા જાય એટલે કે મન તો બધે પૂતળા દેખાય કે ઠાકોરજી નથી દેખાતા, ઓલી મૂર્તિના દર્શન કરે. હવે 5,500 વર્ષ પહેલાના સ્વરૂપ તો હોય નહીં, અત્યારના જે હોય તે જ હોય. એટલે ઓલી દીકરીએ સ્પષ્ટ કીધું, મમ્મી તને બધામાં ઠાકોરજી દેખાય છે, મને બધા પૂતળા દેખાય છે. માં કે તો પછી બીજી વાર તું મારી ભેગી ન આવતી, કારણ કે તને ઠાકોરજીમાં પૂતળા દેખાતા હોય તો એવી દીકરીની માં બનવાનો મને બહુ અફસોસ થાય છે. તો એની ભેગો એક ભગવતી હતા, એ કે એમ ન કરો લીલાબેન, એ સાચું બોલે છે તો તમે એને ખીજાવ છો ને, હાલ બટા મારી ભેગી.
પછી અહીં કેદારનાથ આવ્યા. એટલે ઓલા બેને કીધું તાર પગથિયા ચડવા છે? ઈ કે ન્યા શું ઓલા પૂતળા છે? એટલે ઓલા ભગવતીએ શું જવાબ આપ્યો ખબર છે? તને દેખાય તો પૂતળા અને તને દેખાય તો કૃષ્ણ ભગવાન માટે તપ કરતા કેદારનાથ. અહીંથી પગથિયા ચડીને ગઈ. હવે અંદર આટલી જ જગ્યા છે ને, તમે બધા દર્શન કર્યા ને? અમે હમણાં નથી કરતા, પેલા કર્યા હતા. તો એ આટલામાં એને ઠાકોરજી નૃત્ય કરતા દર્શન થયા. તા તા થઈ થઈ રી જરી કાઈ મુકુટ લટક અટકી મન માઈ. એની અંદર એવી તન્મય થઈ ગઈ. ઓલા ભગવતીએ સમજી ગયા કે બરાબર તીર આપણું છૂટી ગયું છે, હવે ચિંતા કરવાની જરૂર નથી. તો પછી કહ્યું ચલો હવે જઈએ. ત્યારે શું કહ્યું ખબર છે ભગવતીએ? કે હવે હાલ નીચે ઉતર. એ દીકરીએ જવાબ આપ્યો, બધાય સાંભળજો. માસી, હવે હું ઉપર ચડી ગઈ છું ને, મને નીચે ના ઉતારો. શું જવાબ આપ્યો? હવે હું ઉપર ચડી ગઈ છું, હવે મને તમે નીચે ના ઉતારો. અને એ દીકરીએ કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને એનો વરે એવો મળ્યો, અત્યારે એના ઘરે 8 આમની સેવા છે. તો આ વ્રજનો પ્રતાપ છે, વ્રજનો પ્રભાવ છે, વ્રજની લીલાની અનુભૂતિ છે. અહીંયા તમે શ્યામ મળશો તો શ્યામ મળશે, શ્યામ ગોતશો તો શ્યામ મળશે, અને સંસાર ગોતશો તો સંસાર મળશે. એ દીકરીને પેલા પૂતળા દેખાતા હતા ને, ઠાકોરજી કે અહીંયા ક્યાંય પૂતળો નથી, આ વૃક્ષે વૃક્ષે વેણુ ધારી અને પત્રે પત્રે ચત્રભૂત છે. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આંખો મારી ઉઘડે ત્યાં મારું જીવન હવે આપણે નક્કી કરવાનું છે કે વ્રજમાં આંખ ખોલીને નીકળવું છે કે આંખ બંધ રાખીને. હજી આપણે ઘણી જગ્યાએ જવું જ, એટલે સત્સંગને અહીંયા વિરામ નથી આપતા, પણ વધુ આવતા અંકે. બોલો વલ્લભા.